નમસ્તે મિત્રો. વિતેલા સપ્તાહની અંદર ગુરુવારના લાસ્ટ સેશનથી આપણા માર્કેટની અંદર એક વોરની પરિસ્થિતિની અસર જોવા મળી રહી છે કે શુક્રવારના દિવસે પણ સારી એવો ઘટાડો સાથે આપણું માર્કેટ ક્લોઝ થયેલું જોવા મળ્યું કે ચાલી રહેલા ઇઝરાયલ અને ઈરાનના વોરના લીધે ગ્લોબલી પરિસ્થિતિમાં સારો એવો દરેક માર્કેટની સ્ટોક માર્કેટની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે કે પરિસ્થિતિ અત્યારે સારી એવી ગંભીર આપણને જોવા મળી રહી છે ત્યારે અલગ અલગ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે. એમાં આવનારા સપ્તાહની અંદર આપણું માર્કેટનું રિએક્શન ચાલી રહેલી કે આવનારી ઇવેન્ટોની અસર કેવી જોવા મળશે કે આની સાથે બીજી કઈ કઈ એવી કંપનીઓ છે કે જેને નુકસાન પણ સારું એવું થઈ શકે એમ છે કે એની કંપનીઓને ધંધાથી રીતે પણ સારું નુકસાન અને ઘણી કંપનીઓને પણ ફાયદો પણ થઈ શકે એમ છે. આ સાથે ગોલ્ડના ભાવના વધારામાં અને સાથે બીજી વાત કરીએ તો આવનારી ઇવેન્ટો કઈ કઈ છે આ દરેક પોઈન્ટ ઉપર આપણે આ વિડીયોમાં વાત કરીએ છીએ. તો મારું નામ છે આનંદ અને આગળ વાત કરું તો મિત્રો સૌપ્રથમ એ વાત કે ચાલી રહેલા ઇઝરાયલ ઈરાનના વોરના લીધે સારી એવી અસર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવની અંદર જોવા મળી રહી છે. હાલની દ્રષ્ટિએ 73-74 બ્રેન્ટ ક્રૂડનો ભાવ ચાલી રહ્યો છે પણ પરિસ્થિતિ જો ગંભીર બની શકશે તો એક બેઝિક રો મટીરિયલ તરીકે દરેક કંપનીઓનો આ એક રો મટીરિયલ છે કે જેનો ઉપયોગ દરેક કંપનીઓ કરતી હોય છે કે હાલની દ્રષ્ટિએ જુઓ તો એવરેજ 2.5% પ્રોડક્શન કરતું ઈરાન કે જેની અંદર સારી એવી પરિસ્થિતિ એની ગંભીર અત્યારે વોરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જેપી મોર્ગનનો એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે કે ગઈકાલે સાંજે આવેલા આ જેપી મોર્ગનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ છે એ $80 થી લઈને 120 સુધી પણ જઈ શકે છે કે જેની સારી એવી અસર છે એ બેઝિક રો મટીરિયલ તરીકે ઉપયોગમાં આવતું ક્રૂડ ઓઇલ કે જે કંપનીઓ ઉપયોગ કરી રહી છે એના ભાવની અંદર એ કંપનીઓને રો મટીરિયલ એવી ભાવમાં મળી શકે કે જેને લીધે સારી એવી આપણા માર્કેટ ઉપર અસર જોવા મળી શકે. આ સિવાય ઈરાનના તેહરાન રાજધાની છે જેમનું ત્યાંનું સ્ટોક માર્કેટ એક્સચેન્જ છે એ પણ 3 દિવસ માટે ક્લોઝ કરેલું છે. આ સિવાય બીજી ઇવેન્ટ વિશે વાત કરીએ તો મિત્રો અમેરિકાની એફઓએમસીની 18 જૂનના રોજ એક મીટિંગ પણ જોવા મળવાની છે કે આવનારા સમયમાં ફરી શું આમાં અમેરિકન માર્કેટ દ્વારા કે ડાઉ જોન્સની અંદર કે અમેરિકન માર્કેટમાં રેટ કટ વ્યાજ દરમાં ઘટાડો થઈ શકશે કે નહીં એની પણ દરેક વ્યક્તિઓની નજર રહેશે. આ સિવાય ઇન્ડિયન માર્કેટની અંદર વાત કરીએ કે ઇન્ડિયાની અંદર જીએસટી કાઉન્સિલની બેઠક છે. આ સિવાય બીજી વાત કરીએ તો બીજા એવા કયા ફેક્ટર કે જેની અસર આપણે જોવા મળે કે ગોલ્ડ છે એ નવા હાઈ જોવા મળી રહ્યું છે કે આવી ગંભીર પરિસ્થિતિ જ્યારે જોવા મળી રહી હોય ત્યારે ઇન્ટરનેશનલ લેવલે કોઈ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ટ્રેડિંગ કરી રહ્યો હોય તો એ ગોલ્ડ છે કે જેની અંદર સારી એવી તેજી ફરી પણ જોવા મળી શકે પણ સાથે તેજી પણ જોવા મળી શકે તો આપણા માર્કેટની અંદર સ્ટોક માર્કેટમાં કઈ એવી ગોલ્ડની કંપનીઓ છે કે જે જ્વેલરીઝ કંપનીનું વેચાણ કરે છે એ કંપનીની પણ જે ગોલ્ડ ઉપર ફાઇનાન્સ પૂરું પાડે છે એવી કંપનીઓને પણ સારો એવો ફાયદો થઈ શકે. તો એમાં વાત કરું તો મુથુટ ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ, પૂનાવાલા ફિનકોર્પ આ સિવાય ગવર્મેન્ટનો ગોલ્ડ ક્ષેત્રે પણ સારા એવા ન્યૂઝ આપણને પણ જોવા મળી રહ્યા કે જેની અસરને લીધે પણ આ શેરોમાં સારી એવી તેજી જોવા મળી અને ફરી એક વખત આવનારા સમયમાં આ કંપનીઓને પણ સારી એવી તેજી જોવા મળી શકે એમ છે. કારણ કે એલટીવી એટલે કે લોન ટુ વેલ્યુની અંદર જે ફેરફાર ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે કે જેની લોન કોઈ પણ પ્રકારની લોન છે 75% સુધી મળતી હતી એ 85% સુધીનો પણ ગોલ્ડ લોન તમે મેળવી શકશો કે જેની અસર છે એ 1 જાન્યુઆરી 2026 થી લાગુ પડવાની છે. આ સિવાય ગોલ્ડમાં બીજો એક ફાયદો કે વોરને હિસાબે યુદ્ધના લીધે પણ ગોલ્ડમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. હવે આ વાત થઈ એ કંપનીઓની કે જે કંપનીઓને સારો એવો ફાયદો થઈ શકે એમ છે. આ સિવાય કઈ કંપની એવી છે કે જેને પણ સારો એવો નુકસાની પણ થઈ શકે કારણ કે જે પણ કંપનીઓ પોતાનું કંપનીનું પ્રોડક્શન જે કરે છે એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલથી એનું કંપનીનું રો મટીરિયલ તરીકે ઉપયોગ કરતી હોય છે. એમાં જો અલગ અલગ કંપનીઓ વિશે વાત કરી સેક્ટર વાઇઝ તો ટાયર કંપનીઓ છે કે જે કંપનીઓ પોતાનું રો મટીરિયલ તરીકે ઉપયોગ કરે છે. આ સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કે જે સારી એવી તેજીનો ભાગ હતો કે જે એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી જેવી ઓઇલ રિફાઇનિંગ કંપનીઓ છે કે જે પેટ્રોલિયમ કંપનીઓ છે કે એ કંપનીઓને સારો એવો ભાગ રૂપે અત્યારે
પ્રોફિટ બુકિંગ જોવા પણ મળી શકે કે આ કંપનીઓને તમે વોચ લિસ્ટમાં રાખી શકો એમ છો. આ સિવાય વાત કરીએ તો પેઇન્ટ ક્ષેત્ર કે છેલ્લા ઘણા વર્ષથી 2-3 વર્ષથી એક પીટાતું રહેલું ક્ષેત્ર, પેઇન્ટ ક્ષેત્રની અંદર પણ ઘટાડો જોવા મળી શકે, એની પણ એક નુકસાનીનો ભાગ રૂપે જોવા મળી શકે. બીજું એક ક્ષેત્ર વાત કરીએ કે એવિએશન ક્ષેત્ર કે એરલાઇન ક્ષેત્રની અંદર ઇન્ડિગો એટલે ઇન્ટરગ્લોબ એવિએશન કે સારી એવી તેજીનો ભાગ એક લીડરશિપ તરીકે ઉભરી આવેલો છે કે એની અંદર પણ આ કંપનીને પણ એક બેઝિક રો મટીરિયલ તરીકે પણ ઉપયોગ પેટ્રોલિયમ તરીકે થાય છે. આ સિવાય નાની મોટી દરેક કંપનીઓની ઉપર બેઝિક અસર થઈ શકે એમ છે, કારણ કે બેઝિક રો મટીરિયલ તરીકે ક્રૂડ ઓઇલ ઉપયોગ થતું હોય. આ સિવાય ટ્રાન્સપોર્ટ ચાર્जेस એટલે કે આવનારા સમયમાં જો આ પરિસ્થિતિ વધારે ગંભીર બને કે 100 થી 120 સુધીનો ક્રૂડ ઓઇલનો ભાવ જોવા મળે તો પણ આ બધી કંપનીઓને પણ નજરમાં રાખજો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ચાર્जेसની અંદર પણ ફેરફાર થઈ શકે. આ આગવી પરિસ્થિતિ વિશેની વાત છે કે આ બધી પરિસ્થિતિ પણ જોવા મળી શકે. આ સિવાય ફાયદો પણ બીજી એવી કંપનીઓ, શિપિંગ કંપનીઓ કે જે શુક્રવારના રોજ સારો એવો જમ્પ એસસીઆઈ કંપનીમાં જોવા મળ્યો. આ સિવાય જીઈ શિપિંગ, આ બંને કંપનીઓમાં પણ એક નજર રાખજો. બીજી એક આઈપીઓ વિશે વાત કરીએ તો આવનારા સમયમાં કોઈ પણ ન્યૂઝ આવી શકે આ સપ્તાહની અંદર કે એચડીબી નો પણ આઈપીઓ ના ન્યૂઝ આપણને જોવા મળી શકે છે. પણ લાંબા ગાળા માટે જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતો હોય તો આ વીક એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો એક તક આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જોઈએ આવનારા સમયની અંદર માર્કેટ ક્યાં સુધી એને રિસ્પોન્સ આપતું આવે છે. બાકી તો લાંબા ગાળાના માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતું હોય તો જ્યારે આપણું માર્કેટ નીચે આવ્યું છે, જ્યારે યુદ્ધના સમાચાર આવ્યા છે, કોઈ પણ પરિસ્થિતિ, રશિયા યુક્રેનનું યુદ્ધ હોય, ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય કે અત્યારે ચાલી રહેલા ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની વાત હોય, પણ આ એક તક જ ગણીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક મળી રહી છે. આ એક નોલેજ પર્પસ માટે એક ચાલી રહેલા ન્યૂઝના સમાચાર લઈને એક નાનો એવો વિડીયો બનાવેલો છે. મિત્રો, તમને કોઈ આ વિડીયોથી કોઈ પણ માહિતી મળી હોય, જાણવાનું મળ્યું હોય, એ નોલેજ મળ્યું હોય તો એક થેન્ક યુ કરીને એક મેસેજ પણ મૂકી શકો છો, તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો. થેન્ક યુ.